જય માતાજી મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો આજે આપણે આવી ગયા છીએ ભવાની માતાના મંદિરે, જે મહુવાથી 5 કિલોમીટરના અંતર આવેલું છે. તો આ અતિ ભવ્ય અને બહુ જ જૂનું મંદિર છે, જે 5000 વર્ષનો ઇતિહાસ ધરાવે છે આ મંદિર. અને આ ભવાની માતાના મંદિરને શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના પ્રેમનું પ્રતીક પણ કહેવામાં આવે છે. તો આપણે અહીંયાનો ઇતિહાસ જાણશું અહીંના પૂજારી બાપા પાસેથી, અને હું તમને અહીંયાની પૂરેપૂરી વિઝિટ કરાવીશ. અહીંયા બીચ પણ છે, તો ફરવાલાયક સ્થળ પણ છે. તો ચલો આપણે વધારે મોડું ના કરીએ અને આપણે જલ્દી માતાજીના દર્શન કરીએ. આ મંદિરને શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના પ્રેમનું પ્રતીક એ માટે પણ કહેવામાં આવે છે કે જ્યારે રૂકમણીજીના લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા હતા, પણ તેમને તે લગ્ન મંજૂર નહોતા, કારણ કે તે મનમાં ને મનમાં શ્રી કૃષ્ણને એમના પતિ માની ચૂક્યા હતા. તો રૂકમણીજીએ શ્રી કૃષ્ણને પત્ર લખ્યો કે તમે મને ભવાની માતાના મંદિરે મળો અને મારું અહીંયાથી હરણ કરી જાઓ, કારણ કે હું શિશુપાલ સાથે લગ્ન કરવા માંગતી નથી. તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ભવાની માતાના મંદિરે આવ્યા અને અહીંયાથી રૂકમણીજીનું હરણ કરી અને એમની સાથે લઈ જાય છે. આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. તો આપણે અહીંયા બાપાનું નામ જાણશું અને એમની પાસેથી અહીંનો ઇતિહાસ જાણશું. તો પૂજારી બાપા, પહેલાં તમારું નામ કહો. ઓમ નમો નારાયણ, જય ભવાની. મારું નામ જયદેવ ભારતી મનહર ભારતી ગોસ્વામી. અમે આ મંદિરે લગભગ ઓછામાં ઓછી 22 પેઢી હોઈ ગઈ છે, અમે પૂજા કરતા હોઈએ છીએ. બરાબર. આ મંદિર બહુ જૂનું ને બહુ પુરાતની મંદિર છે સાહેબ. રૂક્ષ્મણી હરણનો પ્રસંગ આખો આ મંદિર માથેથી આવે છે. 5000 વર્ષ થયા છે. રૂક્ષ્મણી હરણ શ્રી કૃષ્ણ પરમાત્માએ અહીંથી કરેલું ને અહીંથી ભગવાન દ્વારકા લઈ ગયેલા. એની પાછળ રૂક્ષ્મણીઓ છે, રૂક્ષ્મણીનો ભાઈ. બરાબર. ભાદરોડ જતા ભોજ કટક, પહેલાં જૂનું નામ ભાદરોડનું ભોજ કટક, આનું નામ જૂનું કુંદનપુર. બરાબર. ભાદરોડ જતા રૂક્ષ્મણીજીને આંબી જાય છે રૂક્ષ્મણીઓ, એટલે ભગવાન રથ ઊભું રાખે છે ને રૂક્ષ્મણીને મારવા ભગવાન ઉતરે છે. તો માતાજી ના પડે છે, ગમે એમ તો મારો ભાઈ છે, મારતા નહીં તમે. પછી ભગવાન હેઠે ઉતરે છે ને રૂક્ષ્મણીને એક બાજુના મૂછના વાળ, એક બાજુ નેણ ને એક બાજુના વાળ ભદ્ર કરે છે. એ ઉપરથી ભદ્રેશ્વરની સ્થાપના છે. અહીંયા 100 વીઘા જમીન છે, અમારા ભારથી જ પૂજા કરે છે ત્યાં. એ ઉપર આ માતાજી બહુ હાલમાં 3 સ્વરૂપ બદલે છે ભવાની માતા. ને રવિવારે, દર રવિવારે મેળો લાગે છે અહીંયા. આજુબાજુના ગામડાથી માંડીને ભાવનગર, રાજકોટ, જામનગર, લુવાણા સમાજના ઝાઝા કુળદેવી છે. તમામ લુવાણાના કુળદેવી ભવાની માતા છે. આ 5000 વર્ષ જૂનું છે ને માતાજી હાલમાં 3 સ્વરૂપ બદલે છે. અમારી અહીંયા અત્યારે 22મી પેઢી હાલી જાય છે. અમે સેવા પૂજા 22 પેઢીથી કરતા આવીએ છીએ. જય ભવાની. ઓમ જય દશનામ. તો મિત્રો, આપણે માતાજીના દર્શન કરી લીધા, અહીંયાનો ઇતિહાસ પણ જાણી લીધો. હવે આપણે જશું બીચ ઉપર. તો ચલો મારી સાથે. ચલો ચલો. તો મિત્રો આપણે ભવાની માતાના મંદિરે આવ્યા હતા મહુવા. તો મંદિરની એક્ઝેક્ટ પાછળ જ આ બીચ છે. તો આપણે અહીંયા મજા લેવા આવ્યા હતા, પણ આ બધું જોઈને ખરેખર દુઃખ થાય છે. બતાવું તો અહીંયા બતાવું તો
આવી રીતના માણસો હોય યાર. અહીંયા તમે બીચ ઉપર આવો છો, મજા લેવા આવો છો, તો એટલીસ્ટ તમે યાર કચરો તો ન નાખો. શ્રીફળ નાખેલા છે, ચલો ત્યાં સુધી આપણે સમજીએ કે એનાથી કાંઈ નહીં થશે, એ તો અહીંયા ગળી જશે ને જતા રહેશે, એનાથી કાંઈ ગંદકી નહીં થાય. પણ આ પ્લાસ્ટિકને આ બધું બધા લોકોને ખબર જ છે કે આ ક્યારેય આનું કોઈ ડિકમ્પોઝિશન થતું જ નથી. તો હવે મારે કોઈ એવા શબ્દોનો પ્રયોગ તો નથી કરવો, પણ આઈ હોપ હવે નેક્સ્ટ ટાઈમ તમે આવશો તો અહીં કચરો નહીં નાખો. કારણ કે આમાં જોવાવાળા ઘણા એવા લોકો હશે કે જેણે કચરો નાખ્યો હશે, પણ ઇટ્સ ઓકે, પણ હવે ના નાખતા, કારણ કે તમે સાફ કરવા તો આવવાના નથી, તો એટલીસ્ટ નાખો તો નહીં. થેન્ક યુ.